નવા પ્રોજેક્ટ છે એમાં કામ આવે છે. આપણે જેના પર વાત કરવાની છીએ, જે સબ્જેક્ટ છે એ કુકિંગ ઓઇલ ફિલ્ટર પ્યુરિફાય. હવે ઓઇલ ડોક એટલે શું? અમારી કંપનીનું નામ છે ઓઇલ ડોક. હવે ઓઇલ ડોક એટલે કુકિંગ ઓઇલનો ડૉક્ટર. જેવી રીતે એક્વાગાર્ડ એટલે પાણીનો ડૉક્ટર, એવી રીતે પાણીની બીમારી આવે છે એના માટે તો વોટર ફિલ્ટરમાં ઘણા બધા પ્રોજેક્ટ છે. એમાં એક કંપનીનું નામ છે, હું નહીં લઉં, એ જાપાનની કંપની છે અને 3-3.5 લાખ રૂપિયાનું જે મશીન આવે છે એ ઇન્ટરનેશનલ 50 વર્ષ જૂની કંપની છે. અને એ પાણીની અંદર જે એસિડ હોય છે અથવા પાણીની અંદર જે ગંદકી હોય છે એને નીકાળીને આલ્કલાઇનમાં કન્વર્ટ કરે છે. અને એ પ્રોડક્ટ આજે માર્કેટમાં બહુ રિવોલ્યુશન એને કરી છે. પણ પાણીનું સોલ્યુશન ઘણા બધા છે, પણ તેલનું શું? આપણે જે કુકિંગ ઓઇલ જે વાપરીએ છીએ એમાં ઘણી બધી જાતની બીમારી આવે છે, પણ એનું કોઈ હજી સુધી કોઈ રિસર્ચ નથી કર્યું. અમારી પહેલી કંપની છે જેણે તેલ ઉપર રિસર્ચ કર્યું છે અને અમને સોલ્યુશન પણ આપ્યું છે. તો મારું કામ છે તમને ઓઇલ ડોક, જે અમારું ઓઇલ ફિલ્ટર છે એના વિશે તમને જાણકારી આપવાનું. તો જે માર્કેટમાં 3-4 પ્રકારના તેલ સૌથી વધારે વેચાય છે એમાં છે રાઈનું તેલ, સિંગ તેલ અને સનફ્લાવર અને કપાસિયું તેલ અને રાઈસ બ્રાન્ડ. આ બધા તેલ આપણે જ્યારે વાપરીએ છીએ તો સૌથી વધારે પહેલાં જે પ્રોબ્લેમ આવે છે એ એસિડનો પ્રોબ્લેમ આવે છે. એટલે એ તેલ આપણા જે શરીરમાં જાય છે તો એસિડ ઉત્પન્ન કરે છે અને એને હિસાબે વધારે પડતું એસિડિકનો પ્રોબ્લેમ થાય છે. એના પછી આપણા શરીરમાં આવે છે ગેસ, અપચો, અને એને હિસાબે આપણી જે રોગ પ્રતિકાર શક્તિ છે એ દિવસે દિવસે નબળી પડતી જાય છે. અને આજની તારીખમાં તો હવે હાર્ટ એટેકની કોઈ ઉંમર પણ નથી. ગમે તે ઉંમરમાં આવે છે અને એક જ હાર્ટ એટેક આવે છે અને ખતમ. અમારો મેન પર્પઝ શું છે કે અમારો જે ઓઇલ ડોક છે જેના પણ ઘરમાં જશે એની હેલ્થ સારી થશે, એના દવાના ખર્ચા ચાલુ હશે તો દવા આસ્તે આસ્તે બંધ થઈ જશે. અને બીજું અમારું એક જ મિશન છે કે નિરોગી કાયા સૌથી વધારે ઉત્તમ કહેવામાં આવે છે. હવે આ તેલનું એક ઉદાહરણ છે. આ છે રાઈનું તેલ. થોડો નજીક કીજીએ. આ છે રાઈનું તેલ અને આ રાઈનું તેલ યુપી બિહારમાં સૌથી વધારે વપરાય છે, કારણ કે ત્યાંનું ટેમ્પરેચર પ્રમાણે એ ત્યાંના માટે બેસ્ટ છે. આ જે પીળો પીળો કલર દેખાય છે તમને, પીળો પીળો કલર એ અશુદ્ધતા છે અને એ આપણા શરીરમાં બરાબર પાચન થતું નથી. અને એ પાચન બરાબર નથી થતું એના હિસાબે બધી બીમારી આસ્તે આસ્તે ઉત્પન્ન થાય છે. આ તેલ અમારા ફિલ્ટરમાં નાખ્યા પછી આ પ્રમાણે શુદ્ધ થઈ જાય છે. અને એની જે થિકનેસ કહેવાય, એ થિકનેસ, એનો જે કલર છે એની અંદર જે અશુદ્ધતા હતી એને પ્યોર કરી નાખ્યું. અને એને હિસાબે આ શરીરમાં બીમારી ઉત્પન્ન કરે છે, આ શરીરને બીમારીથી રોકવામાં મદદ કરે છે. આ હજમ થતું નથી અને આ હજમ થાય છે. આ ગુજરાતની એક બહુ મોટી કંપની છે, આ સિંગ તેલ છે. આ સિંગ તેલની અંદર પીળો કલર એસેન્સ નાખવામાં આવેલો છે અને એ ફિલ્ટર કર્યા પછી આવું થઈ જાય છે. એનો મતલબ કે જે આની અંદર અશુદ્ધતા હતી એ નીકળી ગઈ અને આ પ્યોર થઈ ગયું. એટલે ક્વોલિટીમાં પણ ફરક. 200 રૂપિયાનું જે તેલ છે એ અમારે 450-500 રૂપિયાનું ક્વોલિટીનું થઈ જાય છે. કેવી રીતે? તો સિંગ દાણા આપણે 3 કિલો જો વાપરીએ ત્યારે 1 કિલો તેલ નીકળે. હવે સિંગ દાણાનો ભાવ છે 150 રૂપિયા કિલો, તો 3 કિલોના 450 રૂપિયા થાય. તો જે રિફાઇનરી કંપની છે એ 200 રૂપિયામાં તમને શું આપતું હશે? એનો મતલબ કે 200 રૂપિયાવાળું તેલ જે છે અમારા ફિલ્ટરમાં તમે નાખો એટલે 450 રૂપિયાનું થઈ જાય. અને ક્વોલિટી, તમારો તેલનો વપરાશ પણ ઓછો થાય, તમારા શરીર માટે પણ સારું થાય. અને બીજું, આ માર્કેટ આપણા શરીરની અંદર 70% પાણી છે, તો 70% પાણી છે. આ એનું એક ઉદાહરણ છે. જે આ માર્કેટનું તેલ છે એ માર્કેટનું તેલ આમાં અમે નાખ્યું છે. આ આપણી બોડી છે અને આ તેલ છે. આ પ્રમાણે જ્યારે આપણે તેલ ખાઈએ છીએ તો આપણા શરીરમાં, આપણા લોહીમાં બધી જગ્યાએ આ ચીપકી જાય છે. અને ચીપકવાના કારણે
આપણા શરીરમાં લોહી અશુદ્ધ થઈ જાય છે અને આ બધો જે કચરો છે ડોટ એ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ અને બ્લોકેજ બનાવવામાં મદદ કરે છે. આ જ તેલ, અમારું ફિલ્ટર કરેલું તેલ આ પ્રમાણે શુદ્ધ થઈ જાય છે અને આપણા શરીરમાં આ તમે બંને તફાવત જોઈ શકો છો. એટલે આટલો બધો ફરક છે. અને બીજું, આની પાછળ જે મહત્વનો જે રોલ ભજવે એને કહેવાય ગ્રેન્યુલ. દરિયાના પેટાળમાંથી નીકાળેલું ખનિજ છે અને એની અંદર 64 જાતના મિનરલ આવે છે, જે અમારી કંપનીએ 14 પ્રકારના મિનરલ પેટર્ન કર્યા છે અને એ અમારા ફિલ્ટરમાં અમે લોકોએ ફિટ કર્યું છે, જે દેખાતું નથી. આ જ વસ્તુ અમે લોકો આની અંદર લગાડી છે અને આ ફિલ્ટર કરવા માટે આ પ્રમાણે અમે લોકો એને, તમારું તેલ જે છે માર્કેટનું એ આમાં તમે નાખો એટલે આ પ્રમાણે એ ફિલ્ટર થઈને બહાર આવે. જ્યારે તમે આ તેલ ખાશો ફિલ્ટર કરેલું તો તમારા શરીરમાં મિનરલ્સ પ્રોપર જશે ખાવાના માધ્યમથી અને તમારો જે ન્યુટ્રિશન જે છે એ બરાબર પ્રોપર પાચન થશે. આપણા શરીરની અંદર ખનિજ બનતા નથી, એ આપણે બહારથી લેવા પડે છે અને અમારા ફિલ્ટરના તેલના માધ્યમથી એ તમારા શરીરમાં જાય અને તમારી રોગ પ્રતિકાર શક્તિ, પાચન ક્રિયા બધું બરાબર કરે. અને આનો વધારે અમે લોકોએ લોક જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ અને આ શરૂઆત છે, હજી કોઈને ખબર નથી. જેમ ટીવી, ફ્રીજ, મોબાઈલ દરેકના ઘરમાં આવ્યા છે એવી રીતે અમારું આ ઓઇલ ડોગ પ્યુરિફાય બધાના ઘરે જશે અને હું આશા રાખું છું તમે શાંતિથી સમજો, અનુભવ કરો અને પછી એક્શનમાં આવો, ઇમ્પ્લિમેન્ટ કરો અને ઘરે ઘરે આ પહોંચવું જોઈએ. એ અમારો ટાર્ગેટ છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.